નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘર ભાડે આપવા બાબતે એક અગત્યનો ચુકાદો આપવામાં આવેલ છે. મિત્રો, ઘણીવાર આપણે સગા સંબંધીઓ કે ઓળખીતાઓને કોઈ પણ પ્રકારના લખાણ વિના માત્ર વિશ્વાસ ઉપર એમને એમ મકાન રહેવા માટે આપતા હોઈએ છીએ. ઘણીવાર વિશ્વાસમાં આપણે કોઈ પણ પ્રકારનું લખાણ પણ કરાવતા હોતા નથી. ત્યારે આ જ વિષય ઉપર એક મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં સંબંધીને આપેલ મિલકત ખાલી કરવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. મિત્રો, સૌપ્રથમ આ ચુકાદાનું નામ જાણીએ તો આ ચુકાદાનું નામ છે સવાઈસિંહ દેવીસિંહ ચૌહાણ વિરુદ્ધ યશવંતસિંહ મહાનસિંહ રાઠોડ. ચુકાદાના નંબર છે R/1 અપીલ નંબર 1775/2017 અને ચુકાદાની તારીખ છે 3 જુલાઈ 2026. મિત્રો, સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો એ પ્રકારનો હતો કે ગાંધીનગર ખાતે આવેલ મકાન માલિક દ્વારા તેનું મકાન ભાડુઆતને રહેવા માટે આપવામાં આવેલ. હવે આ ભાડુઆત જે છે એ નોકરીમાંથી રિટાયર થયેલો હોવાથી તેને ભાડે મકાનની જરૂરત હતી. હવે આ ભાડુઆત અને મકાન માલિક જે છે એ બંને સંબંધી હોવાથી તથા સદભાવનાથી અને પારિવારિક સંબંધોના કારણે એક લેખિત કરાર લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કરીને 2 વર્ષ માટે કોઈ પણ પ્રકારનું ભાડું લીધા વિના મકાન વાપરવા આપવામાં આવેલ. હવે 2 વર્ષની મુદત પૂરી થયા પછી ભાડુઆત દ્વારા મકાન ખાલી કરવામાં આવેલ નહીં અને ઉલટાનું મકાન માલિક વિરુદ્ધ રેન્ટ એક્ટ તળે મકાન માલિક તેને મકાન ખાલી કરાવે નહીં તેવો દાવો કોર્ટમાં દાખલ કરવામાં આવેલ. હવે આ દાવો દાખલ કરાતા મકાન માલિક દ્વારા ગાંધીનગરની સિવિલ કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સૂટ દાખલ કરવામાં આવ્યો અને મકાન માલિક દ્વારા આ દાવામાં એવી માગણી કરવામાં આવી કે ભાડુઆત તેને મકાન ખાલી કરીને શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપી આપે. હવે આ હતી સમગ્ર વિવાદની હકીકતો. હવે ગાંધીનગરની સિવિલ કોર્ટ દ્વારા 17 જૂન 2016ના રોજ મકાન માલિકની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો અને ચુકાદામાં જણાવ્યું કે ભાડુઆતનો કબજો ગેરકાયદેસરનો છે. તેને 2 મહિનામાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો અને એની સાથે ભાડુઆતને એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો કે તે આ મકાન અન્ય કોઈને ટ્રાન્સફર કરે નહીં કે ભાડે આપે નહીં એવો મનાઈ હુકમ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો અને આની સાથે જાન્યુઆરી 2008થી કબજો મળે ત્યાં સુધી 5,000 પ્રતિ માસ વચગાળાનો નફો ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો. હવે આ આદેશથી ભાડુઆત નારાજ થઈ ગુજરાત હાઈકોર્ટમાં ગયો અને તેને આ અપીલ કરી. આમ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તેમાં હાઈકોર્ટમાં ભાડુઆત દ્વારા એવી રજૂઆત કરાઈ કે તે 1500ના માસિક ભાડાથી ભાડુઆત તરીકે રહેતો હતો અને તેના ઉપર દબાણ લાવીને આત્મહત્યાની ધમકી આપીને સહીઓ કરાવી લેવાઈ હતી. આ વિવાદ માલિક ભાડુઆતનો હોવાથી સિવિલ કોર્ટને આ કેસ ચલાવવાની સત્તા જ નથી. માત્ર ભાડુઆત અદાલત
એટલે કે રેન્ટ કોર્ટ જ આનો ચુકાદો આપી શકે. હવે આની સામે મકાન માલિક દ્વારા કે એની તરફે એવી રજૂઆત થઈ કે પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન અને પોઝેશન વર્ષ 2004માં મળેલું છે. ગુજરાત ભાડા નિયંત્રણ અધિનિયમ, જેને આપણે અંગ્રેજીમાં રેન્ટ એક્ટ કહીએ છીએ, આ એક્ટની કલમ 4ની પેટા કલમ 1A મુજબ 5 સપ્ટેમ્બર 2001 પછી બનેલી નવી મિલકતોને ભાડુઆત ધારો લાગુ પડતો નથી. આથી આ કેસમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને ખાનગી લાયસન્સ કરાર જ લાગુ પડે છે. આથી સિવિલ કોર્ટને આ દાવામાં ચુકાદો આપવાની સત્તા હતી. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 2001માં રેન્ટ એક્ટમાં સુધારો કરીને 1 થી 10 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ તેનું મકાન ભાડે આપે તો રેન્ટ એક્ટ લાગુ પડતો નથી, આવો સુધારો દાખલ કરેલ છે. આમ સમગ્ર મામલામાં બંને પક્ષની દલીલો સાંભળીને તથા સુપ્રીમ કોર્ટના આ વિષય ઉપર આવેલ ચુકાદાઓનો સંદર્ભ તાકીને હાઈકોર્ટે કહ્યું કે 2001ના સુધારા બાદ નવી બનેલી મિલકતો ભાડાદારના રક્ષણ હેઠળ આવતી નથી. તેથી સિવિલ કોર્ટ પાસે જ સત્તા છે. ભાડુઆત દ્વારા કરાર પર સહી માટે જે ગંભીર આક્ષેપો કર્યા છે તે અગાઉ કોઈ પણ લખાણમાં ન હતા. માત્ર ટ્રાયલ દરમિયાન જ આ વાત રજૂ કરવામાં આવેલી. આથી કોર્ટે આ બચાવને પાછળથી ઊભો કરાયેલો અને ખોટો ગણાવ્યો. નામદાર ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આ કાયદા ઉપર આવેલા ચુકાદાનો સંદર્ભ લઈને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પાસે જો કાયદેસરનો અને ચાલુ હોય તેવો ભાડા કરાર કે લાયસન્સ કરાર ન હોય તો કોર્ટ તેના ગેરકાયદેસર કબજાને રક્ષણ આપી શકે નહીં. આમ સમગ્ર તથા રજૂ થયેલી દલીલો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી સિવિલ કોર્ટના મકાન ખાલી કરવાના આદેશને સંપૂર્ણ રીતે યોગ્ય અને કાયદેસર ગણાવીને બહાલ રાખ્યો અને વચગાળાના નફાની તારીખમાં આંશિક સુધારો કર્યો અને નીચલી કોર્ટના જાન્યુઆરી 2008થી 5,000 લેખે વળતર ચૂકવવા કહેવામાં આવ્યું હતું તેમાં સુધારો કરીને દાવો દાખલ થયાની તારીખથી એટલે કે 23 ડિસેમ્બર 2011થી વાસ્તવિક કબજો સોંપાય ત્યાં સુધી 5,000 પ્રતિ માસ ચૂકવવાનો આદેશ કર્યો અને મકાન ખાલી કરવાનો આદેશ યથાવત રાખ્યો. તો મિત્રો, આ હતો ભાડુઆત ધારા ઉપર આવેલો નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. આ ચુકાદાની જાણકારી આપતો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.